જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે. ચાલો આપણે ગુંદા અને કેરીનું ખાટું અથાણું બનાવીશું. તો એની માટે આપણે રેસીપી જોઈ લઈએ. તો ચાલો આપણે આ ગુંદા લીધા છે, આવા ફ્રેશ ગુંદા લેવાના છે, એકદમ લીલા તાજા હોય. તો આપણે આ 1 કિલો ગુંદા લઈ લીધા છે. તો આપણે ગુંદાને હવે એનો ઠળિયાનો ભાગ અને આ ગુંદા આ રીતે કાઢી નાખવાનો, ડીટીયાનો ભાગ આ રીતે આપણે બધાય કાઢી નાખીશું. અમે કાઢીને રાખ્યા છે. જો આ રીતે આપણે કાઢી નાખવાનો છે ડીટીયાનો ભાગ. અને ગુંદા આપણે એકદમ લીલાછમ એવા લેવાના છે. મેં આ 1 કિલો ગુંદા લીધા છે, એની જોડે કિલોમાં થોડીક ઓછી આપણે કેરી લેવાની છે. તો ચાલો આ રીતે આપણે બધા ગુંદા સરસ કરી દઈશું, ઠળિયા કાઢી દઈશું અને આ રીતે એનો પાછળનો ભાગ ડીટીયાનો ભાગ પણ કાઢી દઈશું આપણે. ચાલો આપણે આ ડીટીયાનો ભાગ કાઢી દીધો છે. હવે આપણે ઠળિયા અંદરથી કાઢીશું. તો એના માટે આપણે એક દસ્તો લીધો છે. તો આ રીતે દસ્તો આમ ધીમેથી આમ મારવાનો છે. પછી આ રીતે થોડુંક ફાટે એટલે એનો આપણા બીનો ભાગ અંદરથી આ રીતે ચપ્પાની મદદથી કાઢી નાખવાનો છે. જો હવે આપણે આમાં જે ચીકણાશનો ભાગ હોય એમાં આ રીતે મીઠું ચપ્પાની ધારથી આ રીતે અંદર નાખી થોડુંક અને આ રીતે ફીવડી અને બધું આપણે કાઢી નાખવાનું છે ચીકાશ. ચપ્પાના ભાગથી કદાચ આ રીતે બધું ના નીકળે તો આપણે સહેજ આંગળીની મદદથી આ રીતે ફીવડી અને બધી ચીકાશ આપણે આ રીતે કાઢી નાખવાની છે. ચીકાશ અંદર રહેવી ના જોવે, સરસ એકદમ ચોખ્ખું કરી દેવાનું છે. જો ચીકાશનો ભાગ નીકળી ગયો અને એ રીતે આપણે બધાય આ રીતે કરી દઈશું. ચીકાશ નીકળી જાય એ રીતે આ રીતે ગાંઠિયો થઈને મીઠું નાખશો એટલે નીકળી જ જશે ચીકાશીને. આપણે ગુંદા બધા તૈયાર થઈ ગયા છે, ઠળિયા કાઢી દીધા છે. હવે આપણે કેરી સોલીશું. ચાલો કેરીના આ રીતે ધોઈ અને સરસ તૈયાર કરી દીધેલી છે. હવે આ રીતે આપણે આને સોલી દેવાની છે. ચાલો આપણી બધી જ કેરી છોલી લીધી છે. હવે આપણે આના છીણી લઈશું. આ રીતે મેં આવી છીણી એક લીધી છે, એનાથી આપણે આ રીતે છીણી લેવાની છે. આ રીતે આપણે છીણ પાડી દેવાનું છે. આ રીતે આપણે બધી કેરીનું છીણ પાડી દઈશું. ચાલો આપણી છીણ બધી થઈ ગઈ છે કેરીની. તો હવે આપણે આમાં આચાર મસાલો નાખીશું. તો આપણે 250થી પણ વધારે આચાર મસાલો લીધો છે. વધારે રસો જોતો હોય તો આપણે વધારે પણ નાખી શકાય. આ રીતે આપણે મિક્સ કરી દઈશું આને. આચાર મસાલો આપણો ઘરે બનાવેલો છે. આચાર મસાલાની તમારે રીત જોવી હોય તો આપણો વિડીયો એનો મૂકેલો છે, એ તમે જોઈ શકો છો. ઘરે બનાવેલો મસાલો બહુ સરસ થાય છે અને એનું અથાણું આખું વર્ષ બગડતું નથી અને બહુ સરસ રહેશે. તે મિક્સ કરી દીધું. હવે આપણે આ ગુંદામાં આ રીતે કરી દેવાનું છે. આ જ રીતે આપણે બધા ગુંદા ભરી લેવાના છે. ચાલો આપણા ગુંદા બધા ભરાઈ ગયા છે. હવે આપણે આ થોડોક મસાલો વધ્યો છે, એમાં આપણે આ થોડી કટકી કરી હતી કેરીની, તો આપણે આ મિક્સ કરી દઈશું. આ રીતે કટકી મિક્સ કરી દે. આ કટકી આ અથાણામાં બહુ સરસ લાગે છે. મિક્સ કરી દીધી કટકી સરસ. હવે આ કટકી પેલી આપણે થોડીક નાખવાની છે પાણીમાં.
પછી આપણે હવે ગુંદા નાખીશું. આ રીતે ગુંદા બધા આમાં ભરી દઈશું. ચલો બરણીમાં ગુંદા આપણે ભરી દીધા છે. હવે આની ઉપર આપણે થોડો મસાલો નાખીશું. કેરીની આપણે એકદમ ઝીણી ઝીણી કટકી કરી હતી. અને બીજો આપણે મસાલો છે, આચાર મસાલો. હવે આપણે આટલી તેલ માટે જગ્યા રાખવી પડશે ને, એટલે આ મસાલો પડી જાય પછી આપણે અડધી કલાક પછી આમાં તેલ ગરમ કરી અને પછી ઠંડુ કરી અને પછી આપણે નાખવાનું છે. તો ચાલો આપણે પછી જોઈએ. ચાલો આપણો બરણી ભર્યો અથાણું 3 થી 4 કલાક થયા છે અને આપણે તેલ ગરમ કરી અને રાખ્યું છે. એટલે તેલ આપણું હાવ ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે તેલ આમાં નાખીશું અથાણામાં. તેલ આપણે સિંગ તેલ જ લેવાનું છે, કાં તો સરસ્યું. બીજું કોઈ તેલ આપણે આમાં વાપરવાનું નથી. જો થોડીક આ રીતે નીચે તેલ જતું રહેશે, થોડીક કરી પછી આપણે થોડીક વાર તેલ નાખવાનું છે. એટલે તેલ આપણે અથાણાથી આટલું એક વેઢાવા જેટલું વધારે રાખવાનું છે. એટલે આપણે અથાણાના ઉબકે એમ કંઈ આવે નહીં. આપણે 2 બરણીમાં અથાણું ભર્યું છે. એટલે તેલ નાખવાની જગ્યા રહે એ માટે હવે આપણે બીજી બરણીમાં તેલ નાખી દઈશું. અથાણું મેં દબ્બીને સરસ રાખ્યું હતું, એટલે એમાં મસાલો સરસ ભરી જાય. જો આમાં તેલ નીચે ઉતરી ગયું છે, એટલે હવે આપણે હજી આમાં થોડુંક તેલ નાખીશું. ચાલો આપણું અથાણું બની ગયું છે. તો તમને આ અથાણાનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.